નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં તમારું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે જીપીએસસી માટે કઈ બુક લિસ્ટ સૌથી વધારે મહત્વની છે અને આપણે જીપીએસસી બુક લિસ્ટનો તમામ સંપૂર્ણ માહિતી સાથે વિડીયો આપણે અપલોડ કર્યું છે. તો ચેનલ પર વિઝિટ કરીને અવશ્યથી વિડીયો જોજો, જેથી તમને બુક લિસ્ટની ખબર પડે અને જીપીએસસીની શરૂઆત ક્યાંથી કરવી એ તમને ધ્યાનમાં રહે. તો આજનો આ વિડીયો આપણે બનાવવામાં એટલે આવે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે કે બુક લિસ્ટ પ્રમાણે બુક તો લાવી દીધી, પણ અત્યારે હવે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી. તો વાંચવાની શરૂઆત મિત્રો સૌથી તમારે બેઝિક લેવલથી કરવાની છે. જીપીએસસી ની તૈયારી કરતા બધા જ ઉમેદવારોને હું એ જ કહીશ કે તમારે જે વાંચવાની શરૂઆત છે તે બેઝિક થી કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 6 થી 10 ની બધી બુક એક સાથે લાવી દે છે, પરંતુ એક સાથે એ બુક લાવવાની નથી. આપણે ધીમે ધીમે કરીને તમે બુક લાવો અને એક એક બુક તમે સંપૂર્ણ રીતે વાંચો. નોવેલની જેમ ફક્ત વાંચશો નહીં, તેને વાંચીને સમજવાની પૂરી કોશિશ કરો. કારણ કે જો સમજવાની કોશિશ કરશો તો તમારા મોસ્ટ ઓફ જે બધા કોન્સેપ્ટ છે એ બધા ક્લિયર થઈ જશે. અને આ વસ્તુ એ છે કે તમે બેઝિક થી ચાલુ કરો. સૌ પ્રથમ તમે ધોરણ 6 થી 8 ની બુક્સ ને લઈ લો. ધોરણ 6 થી 8 માં તમારે સૌ પ્રથમ સામાજિક વિજ્ઞાન શરૂ કરવાની છે, જેમાં તમને ભૂગોળ, ઇતિહાસ, બંધારણ ના બધા જે બેઝિક નોલેજ છે એ બધા તમને કવર થઈ જશે. અને ડેલી એમ નહીં કે તમે એક જ ધારે બુક્સ વાંચી નાખો, પરંતુ તમે ધીમે ધીમે બુક્સ વાંચો. અને પ્રયત્ન તો એ જ કરવાનો, મારી રિકમેન્ડેશન તમારી એ જ છે કે દર દિવસે 2 ચેપ્ટર થી વધારે તમે મિત્રો ના કરશો. 2 ચેપ્ટર ક્વોલિટી પર ધ્યાન રાખો, સ્પીડ પર ધ્યાન ના રાખશો. જો તમે ક્વોલિટી પ્રમાણે ધ્યાન રાખશો તો સરળતાથી તમારે બેઝિક આસાનીથી ક્લિયર થઈ જશે. અને દરેક ચેપ્ટર પછી તમે એમસીક્યુ બને તેટલા એમસીક્યુ સોલ્વ કરવાની રાખો. તેના પીવાય કીસ દો, ગમે ત્યાંથી એમસીક્યુ લાવો, પોઈન્ટ નોટ કરો. એમ કરીને તમે જાતે એમસીક્યુ બનાવો અને એમસીક્યુ તમે સોલ્વ કરવાનું રાખો. દરેક ટોપિકના જેટલા બને એટલા એમસીક્યુ સોલ્વ કરો. જેટલા એમસીક્યુ સોલ્વ કરશો એટલી તમને આસાની રહેશે. અને એમસીક્યુ સોલ્વ કરવાની સાથે સાથે ધીમે ધીમે આગળ વધો. પરંતુ દિવસના તમે 2 ચેપ્ટર કરો, પણ એ પણ એવા કરો કે તમને એ યાદ રહી જાય અને ભૂલાય નહીં. અને બને જીપીએસસી ના મોસ્ટ ઓફ સપોર્ટ જે ઉમેદવારો છે બધા, એમણે એવું જ કીધેલું છે કે તમે વાંચવાથી નહીં, પરંતુ વારંવાર જેટલું વાંચ્યું એટલું રિવિઝન કરવાથી તમે મજબૂત બનશો. રિવિઝન પણ કરતા રહો અને સાથે સાથે તૈયારી આગળ વધારતા રહો. અને સૌથી મહત્વનો પાયો રિવિઝન છે. ત્યારબાદ તમે લઈ લો 6 થી 8 ની તમામ બુક તમારે કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ તમે 9મું અને 10મું ધોરણનું બુક્સ લઈ લો. તેમાં થોડુંક પ્રશ્નોની ક્વોલિટી થોડીક ઊંચી હોય છે અને થોડુંક ડીપમાં તમને થોડું આપવામાં આવે છે. આ જે ડીપમાં આપવામાં આવતું હોય છે તે બધું જ નોલેજ તમને સારી રીતે રિકવર થઈ જશે. ધોરણ 9 અને 10 ના પાઠ્યપુસ્તકોમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નોની અને માહિતીની ક્વોલિટી થોડીક વધતી હોય છે, તો તે તમને જરૂરથી ઉપયોગમાં લાવશે. અને મોસ્ટ ઓફ જે બધો ઇતિહાસનો અને બધું જ્ઞાન હશે એ તમારે રિકવર થઈ જશે. તેના પર તમે એમસીક્યુ સોલ્વ કરો, ડીપમાં વાંચવાનો પ્રયત્ન કરો, દર દિવસે 2 ચેપ્ટર વાંચો. આ રીતે તમે ધોરણ 9 અને 10 નું પણ તમારી બેઝિક ક્લિયર થઈ જશે. ત્યારબાદ ધોરણ 11 અને 12 ના પુસ્તકો લો. 11 અને 12 માં મોસ્ટ ઓફ તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભૂગોળ, બંધારણ આ બધા વિષયો છે, જે 4 મેઇન વિષયો છે. એ બધા તમે 11-12 માંથી સારી એવી નોલેજ તમે મેળવી શકો છો. બેઝિક થી થોડું ઉપર આવશે, પણ બેઝિક થી ઉપર આવીને તમે સરળતાથી મેળવી શકો છો નોલેજ. અને એના એમસીક્યુ તમે સોલ્વ કરતા રહો. આર્ટ્સના વિદ્યાર્થીઓને તો કોઈ વાંધો આવશે નહીં, પરંતુ જે કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ છે તેમને તૈયારી કરવી પડશે. બુક્સમાંથી તમારે વાંચવી પડશે. અને 6 થી 12 ના જે બધા જ કમ્પ્લીટ વિષયો થઈ જાય પછી તમે સ્ટાન્ડર્ડ બુક્સ તરફ વધો. આવી રીતે તમે શરૂઆત કરો. ધીમે ધીમે શરૂઆત કરશો અને શરૂઆતમાં જ તમારે બધું વાંચી લેવાનું નથી. ધીમે ધીમે વાંચો. દરેક દિવસે 2 ચેપ્ટરને ધ્યાન આપો, તેના એમસીક્યુ સોલ્વ કરો, કન્સિસ્ટન્સી રાખો અને કી પોઈન્ટ તેના નોટ કરો, નોટ્સ બનાવો. જે સૌથી વધારે અગત્યનું છે નોટ્સ બનાવવાનું. તમે નોટ્સ બનાવશો તો તમને રિવિઝનમાં એ મદદરૂપ થશે. આવી રીતે તમે ધીમે ધીમે શરૂઆત કરશો મિત્રો, તો સરળતાથી તમે 6 થી 12 ના ટોપિક બધા તમને ક્લિયર થઈ જશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જણાવ્યું કે જીસીઈઆરટી ની આપણે તમામ બુકો કેવી રીતે વાંચવી, કેવી રીતે શરૂઆત કરવી. આ રીતે તમે શરૂઆત કરશો તો અવશ્યથી તમે સફળ થઈ જશો. ત્યારબાદ તમે કન્સિસ્ટન્સી રાખશો અને દરેક દિવસે મોસ્ટ ઓફ બને તેટલા એમસીક્યુ સોલ્વ કરશો.
તો સરળતાથી તમારે એક્ઝામનો જે બધો મોસ્ટ ઓફ ડેટા છે એ બધો ક્લિયર થઈ જશે અને તમને છે ને કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ તમારે બિલ્ડ કરવા માટે ધીમે ધીમે મોક ટેસ્ટની પણ શરૂઆત કરી દેવાની, અને એ ધીમે ધીમે મોક ટેસ્ટ આવશે તો તમારું કોન્ફિડન્સ બિલ્ડ થશે અને તમારે કેવી રીતે તૈયારી કરવી, તમારે પરીક્ષામાં કેવી રીતે પરફોર્મ કરવું, એ બધું તમને સરળતાથી ઉપયોગમાં આવશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયોમાં આપણે બધી માહિતી આપી કે કેવી રીતે વાંચવાની શરૂઆત કરવી. તો નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ કમેન્ટમાં તમે જરૂર જણાવજો, અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.